હલો હલો રાજેશ હલો રાજેશ રાજેશ ભગવાન જી બોલો બોલો. વસંતભાઈ બોલે. હા હવે મારે આપા વિજ્ઞાન થોડીક માહિતી આપવી છે ભગવાન. જી કોણ બોલો? હું હવે આપા વિજ્ઞાન ટેલો છો અત્યારે ભાવો બની ગયો ભગવાન. આ બગીચા બી કે 250 વર્ષ થયા તો પછી જીવો છો? હા ભગવાન હવે આ વિજય ભગત તમે કયો આમ ટેલો મારી મારીને કાઢેલા છે. તમને માર્યા હતા? અરે અમને મારે મારે એક હવે હું તમને કહું, તમને પૂરો માહિતી આપું. હા મારે ઓલા ભાઈ મગનભાઈ નું કામ છે. મગનભાઈ કોણ? મગનભાઈ નથી છતાં ઓલા રૂવાણા છે જાંબુડીના. ઈ હું નથી ઓળખતો ભાઈ. મગનભાઈ બિચારા અપંગ ને લૂલા લંગડા ની સેવા કરતા, દવા દારૂ કરતા. હા એટલે એને ઈ મારો પુરાવો છે. મને મારીને મારા મોઢામાં દાંતે પાડી નાખ્યા, મને દવાખાને લઈ ગયેલા. હા અને 7મી પેઢી સુધી ઓલા હરિજન બિચારા હરિજન નું હટ કાઢી નાખ્યા. હરિજન છે ને, હરિજન ની સેવા કરતા હતા. 7 પેઢી છે આ. હા એના ભઠીએ રે છે ભઠીએ. હા એટલે હું જરાક બોલવામાં થથરાવ છું, પણ હું ત્યાં આવું ને તમને પાકી માહિતી દઉં ભગવાન. હું અટાણે અહીં રહું તળાજા બાજુ છું. બરાબર. હવે હું એક તમને કોણે આશ્રમ માર્યા હતા? કોણે બાંધીને હે તમને કોણે માર્યા હતા? હમણે મારેલા છે વિજય ભગતે મારેલા છે. એનો માણસ છે ડાયો કરીને છે, હા ભોજવાડી નો મુખી છે. હા અને એને મારી ખટપટ કરીને કાઢ્યા. અને હજી છમછા વિજય ભગત ના અંદર છે, હજી 2-3 છે. એને હું બધાને ઓળખું છું. બરાબર. હા પણ હવે હરુભરું થાવ તો ભગવાન તો તમને સારી માહિતી મળે ભગવાન. હા તો આવજો અમરેલી. અમરેલી હવે આ મગન શેઠ ને તમે જાંબુડી ના મગન શેઠ ને એક નંબર લઈ ગયો ને ભગવાન. જાંબુડી ના મગન શેઠ. હા મગન શેઠ થી ઓળખાય છે. અને ઈ લુહાણા છે. હા એ જીવરાજ બાપુ વખત ના બિચારા સેવા કરતા હતા. બરાબર. ગીરમાં અમે કોઈ પણ કેળવા ગોવાળિયા ગીરમાં કે સેવા કરતા હોય, બીમાર પડ્યા હોય ને હા તો એ મગન શેઠ બિચારા દવાખાને લઈ જતા. બરાબર. એ જીવરાજ બાપુ એ કામ એને સોંપેલું. હા અને દૂધ દહીં આ તો હવે વેચવા માંડ્યા, નકર આશ્રમ નું કોઈ દી વેચતા નહીં. હા અને મોટો ખટપટી હરદાન ગઢવી છે ને, હરદાન ગઢવી છે ગૌશાળામાં. એ ખટપટ કરી બધાને કાઢેલા છે. હા અને એક અંદર છે વિજય ભગત પાસે નાગલો કરીને છે. હા એ નાગલો એ બહુ ખટપટી છે. મારી કાઢ્યા, દાંતે પાડી નાખ્યા. મને સાપેડા દાખલ કર્યો હતો. સાપડા. આ મગન શેઠ છે ને, હા એ બિચારા મને દવાખાને લઈ ગયા હતા ભગવાન. બરાબર. અને મારી અને ત્યાં પોલીસ ચોકી કરી નાખી છે. ત્યાં વિજય ભગત આવ્યા પછી અમારી હાજરીમાં વિજય ભગત આવેલા. હા અમે સેવા કરેલી. અમને ક્યાંય શાંતિથી ભગવાન સેવા કરવા નથી થતી. બધી જો જ્યાં જોવો ત્યાં વાડીઓમાં, ગીરમાં, અંદર દૂધની ઓયડીમાં બધે ફેરવી લીધા, પણ શાંતિથી સેવા ન કરવા દીધી. છેલ્લે મારીને કાઢ્યા. હા અને પોલીસ વાળા ત્યાં નોકરી કરતા હતા ને, હા ત્યાં 2 જણા છે. હા હવે અટાણે હોય કે ન હોય રિટાયર થઈ ગયેલા છે. અને એક વિજય ભગત ફોન કરે ને હા એટલે પોલીસ વાળા આવે. એટલે ગઢવીભાઈ કરીને પોલીસ વાળો છે. હા એ રાતના પકડીને પૂરી જાય બરાબર પોલીસ સ્ટેશને. હા અને એક પોપટભાઈ કરીને છે હા જમાદાર. એ ખાસ ગંજેરી છે. અને એ વિજય ભગત નો ખાસ માણસ. કેલવાનું માર્યા બહુ. અને સવારે એ છોડી મૂકે. બરાબર. રાતે પૂરી દેવાને મારીને. હા અને સવારે છોડી મૂકેલે કે હે સત્તાધાર જાતો નહીં એવું કહી દીધું લ્યો ને. બરાબર. હવે અમે માં બાપ નથી કહેતા, ઘર બાર છોડ્યા લીધા પ્રભુ ઠાકોર ના સારા, તો અમે ક્યાં જાય ભગવાન. હા હા અમારી કોઈ ગલતી હોય, કોઈ ભૂલ હોય, મારે તો ચૂંટણી કાઢે ભગવાન ન્યાનું છે હો. હા હા આધાર કાર્ડ મારે સત્તાધાર નું છે. અમને કોઈ શાંતિથી રોટલો ખાવાય નથી દીધો. સરકારી નથી કહેતા કે સરકારી જમીન મળે ને આપણે મકાનની, હા
એ મકાનની જમીન બમીન કાંઈ મકાની નો મળ્યું કાંઈ નહીં. તો એ સમયમાં લાલો સરપંચ હતો જાંબુડીનો, પટેલ છે. બરાબર. હા, અને મારી કાયદા બહુ વગર અમારી કઈ ગલતી કઈ ભૂલ હોય તો એમ થાય કે બરાબર ભૂલ છે. બરાબર. હા, એટલે થોડીક માહિતી દેવી. અને 7 પેઢી છે ભગવાન, એ હરિજન લોકો ઈ તો 7 બધાય પેઢી 7 ઈ પેઢી બધાય તો સેવા છે ને કરે રામ. મારે હમણાં ક્યાંય મારી વૈજા હે હાજી એને બધાને પડતા મૂકો, કેમ કે ઈ તો એની છેડે ગયા હશે. એને હાજી. તો પાછા મકાન ય બનાવી દીધા ને ઓલી બાજુ. હા, જાંબુડી બનાવી હા, દીધો એટલે છે. ઈ તો અમારે નકટી નાવ છે ને, હાજી 5 હાજી રૂપિયા હાટું થઈને ઈ આ જગ્યા મૂકીને વિયા ગયા ને બાપને ત્યાં પાલણને મૂકીને વિયા ગયા હોય તો એના બાપને કે એની માને મૂકી દેતા ને કઈ વાર ન લાગે. બરાબર. એટલે હાજી એને હલકી નાવને એક બાજુ રાખો. આપણે આ જે વાત હાલે છે ને હાજી એમાં જે થવા માહિતી હોય ઈ મને આપજો. બરાબર. બાકી ઈ નાલાયકોમાં મને રસાઈ નથી. હાજી હાજી હાજી. અને આવો અમરેલી મળીએ. હા હાજી. એક આ મગન શેઠ ને કોઈ જાંબુડીમાં ઓલો ભાઈ ઓલા માં દીકરો બે છે ઈ પથારો કરીને પાથરે છે ને, હા. એને છોકરાને કયો ને એટલે મને લગભગ સત્તાધારમાં મારું નામ દયો એટલે મને નાના છોકરા ઓળખે. ભગવાન એવી સેવા કરેલી ઓલા. હું નામ પણ તમારું? મારું નામ પરબત. પરબતભાઈ. હાજી. બરાબર. અને મગન શેઠ ના નંબર જોવે છે રામ. હું ગોતી દવાલો. હા, અને મારો ઈ પુરાવો જો હરુભરું થઈ જાય ને હા. તો હું ની મગનભાઈ બે આવીને હું બોલું અને મગનભાઈ પુરાવો થાય. ભગવાન બરાબર છે. સનાતન સત્યની જય બોલે છે રામ. કાંઈ વાંધો નહીં. હાલો હું તમારા માટે એટલી મહેનત કરી લઉં છું. હાજી હાજી. મેં પછી એમ તો એક બે ફરે બે દિવસે ફોન કર્યા પણ આ નંબર માંથી મને એવો વિચાર આવ્યો ત્યાં ફોન લાગી ગયો રામ. કાંઈ વાંધો નહીં. હાલો હું નંબર ગોતી દઉં છું તમને, પછી આવો મને મળ્યો. હાજી હાજી. આદેશ આદેશ. રાધે રાધે. અત્યારે અમે